અધ્યાય 15 શ્લોક 9 જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ અને નાક તથા મનમાં નિવાસ કરીને આ ઇન્દ્રિયોના માધ્યમથી વિષયોનો અનુભવ કરે છે. જીવાત્મા જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે 5 જ્ઞાનેન્દ્રિયો અને મનના માધ્યમથી આ સમગ્ર જગતનો અનુભવ કરે છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો આપણા માટે જગતને જાણવાના 5 દ્વાર છે. કાન દ્વારા અવાજનો અનુભવ થાય છે, આંખ દ્વારા રૂપનો અનુભવ થાય છે, ત્વચા દ્વારા સ્પર્શનો અનુભવ થાય છે, જીભ દ્વારા સ્વાદનો અનુભવ થાય છે, નાક દ્વારા સુગંધનો અનુભવ થાય છે. આ 5 ઇન્દ્રિયોથી મળતી માહિતીનું સંકલન અને સંચાલન મન કરે છે. તેથી મનને 5 ઇન્દ્રિયોનો સમન્વય કરતા કહેવામાં આવે છે. મન અને 5 જ્ઞાનેન્દ્રિયો મળીને સૂક્ષ્મ શરીરનું નિર્માણ કરે છે. વાસ્તવમાં અનુભવ કરનાર સ્થૂળ શરીર નથી, પરંતુ સૂક્ષ્મ શરીર છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે ખોરાક તો શરીરમાં જાય છે, પરંતુ તેનો આનંદ શરીર નથી લેતું. સ્વાદનો અનુભવ મન અને ઇન્દ્રિયો કરે છે. શરીર તો માત્ર એક સાધન છે. પૂર્વજન્મમાં મેળવેલા અનુભવો અને સંસ્કારોને જીવાત્મા સૂક્ષ્મ શરીરમાં સંગ્રહિત રાખે છે. જ્યારે એક શરીરનો ત્યાગ થાય છે ત્યારે તે સંસ્કારોને સાથે લઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આ રીતે જીવાત્મા જન્મ પછી જન્મ વિવિધ અનુભવો કરતો રહે છે. આ યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી મનને ઇન્દ્રિય સુખમાં પૂર્ણતા શોધવાની આશા રહે છે. પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે મનનું ધ્યાન બાહ્ય વિષયોમાંથી હટીને અનંત આત્મા તરફ વળે છે, ત્યારે સૂક્ષ્મ શરીરને વધુ નવા અનુભવોની જરૂર રહેતી નથી. તે સમજી જાય છે કે જે પૂર્ણતા તે બહાર શોધી રહ્યું હતું તે તો પોતાના આત્મ સ્વરૂપમાં પહેલેથી જ હાજર હતી. જેમ પેટ સંપૂર્ણ ભરાઈ જાય પછી વ્યક્તિને ભોજન શોધવાની ઈચ્છા રહેતી નથી, તેમ જ્યારે મન આત્માનંદથી પૂર્ણ થઈ જાય છે ત્યારે તેને ઇન્દ્રિય વિષયોની કોઈ જરૂર રહેતી નથી. આ આંતરિક પૂર્ણતાની અવસ્થાને જ પરિપૂર્ણતા કહેવામાં આવે છે. એ જ મુક્તિ અથવા મોક્ષ છે, અને એ જ માનવ જીવન તથા સમગ્ર માનવ ઉત્ક્રાંતિનું અંતિમ લક્ષ્ય છે.